ખાસ કરીને કોંગ્રેસ પક્ષ રાજ્યની વાત હોય કે રાષ્ટ્રની વાત હોય અત્યારે વિપક્ષની ભૂમિકામાં છે. તો સરકારની અણઘડ નીતિ અને અણાવડતને ઉજાગર કરવી એ વિપક્ષનો એક કાયદાકીય હક છે. એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ થોડા દિવસ પહેલા આ જ નીતિનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. તો પોલીસ દ્વારા પોતે પોલીસ ફરિયાદી બની અને જે વિદ્યાર્થી નેતાઓ પર એફઆઈઆર કરી અને જે એમને જેલ હવાલે કરવામાં આવ્યા એવું ભાવનગરના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય જોવા મળ્યું નથી કે વિદ્યાર્થી નેતાઓ પર આવી કલમ ઉમેરી અને એને જેલ હવાલે કરવામાં આવ્યો હોય. આજ રોજ માનનીય કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે કોંગ્રેસનો આ વિરોધ કરવો એ બંધારણીય હક છે, જે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક કાયદો બનાવ્યો છે. તો જ્યારે વિપક્ષને જ વિરોધ કરવામાં નહીં દેવામાં આવે તો આ કઈ રીતે બંધારણ ચાલશે? એટલે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમે એવી માંગણી કરી છે કે આપ તમામ વિડીયો ફૂટેજ એ કાર્યક્રમના એનએસયુના વિદ્યાર્થીઓના કાર્યક્રમના વિડીયો ફૂટેજ એફએસએલમાં મોકલો અને એફએસએલમાં તપાસ કરાવડાવો કે આ પીએસઆઈ ઉપર કોઈ હુમલો કર્યો તો પીએસઆઈને કોઈને વગાડી દીધું છે. આવી ખોટી એફઆઈઆર કરી એના માટે અમે એવી જ માંગ છે કોંગ્રેસ પક્ષની કે આ પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે, જેનાથી ભાવનગરની જનતાને પોલીસ ઉપરનો જે વિશ્વાસ છે એમને ટકી રહે. તમે સમજી શકો છો, જે કોઈ સામેલ હોય એની સામે પગલાં લેવામાં. અમારી એક જ માંગણી છે, જો આ અમારી માંગણી સંતોષાશે નહીં તો આંદોલન ભાવનગર પૂરતું સીમિત નહીં રહે. આ આંદોલન સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ કરશે.